સુરતને ભારતમાં ઓર્ગન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યાંથી ફરી એકવાર માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવ્યું છે। પાસોદરા ખાતે રહેતા 57 વર્ષીય કૃષ્ણા પટેલના હાથ, કિડની, લીવર અને આંખોનું મહાદાન કરવામાં આવ્યું। આ દાનના માધ્યમથી 6 અલગ અલગ વ્યક્તિઓને નવી જિંદગી મળી છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખડસલી ગામના વતની અને હાલ પાસોદરા સુરત ખાતે રહેતા કૃષ્ણા પટેલને ચીકુવાડી ખાતે ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરતા ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા દર્દીને બ્રેઇન હેમરેજ જણાતા ઇમરજન્સીમાં ઓપરેશન કરાયું હતું। ઓપરેશનના 48 કલાક બાદ પણ તબિયતમાં સુધારો નહીં થતા દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા। ન્યુરોસર્જન હિતેશ ચિત્રોડા અને ડાયમંડ હોસ્પિટલ મેડિકલ એડમિન ડોક્ટર હરેશ પાગડા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પીએમ ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા, વિપુલ તળાવિયાનો સંપર્ક કર્યો હતો। મૃતકના પતિ અને તેમનો પુત્રવધુ સસરાએ અંગદાનનું વિશેષ મહત્વ સમજી અંગદાન માટે સ્વૈચ્છિક તૈયારી બતાવી પરિવારના સભ્યોની સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ડાયમંડ હોસ્પિટલ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પરિવાર દ્વારા હાથ, કિડની, લીવર અને બંને આંખોના દાન દ્વારા અન્ય 6 લોકોને જીવનદાન મળ્યું। અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલ દ્વારા લીવર અને બંને કિડનીનું દાન, ચેન્નઈ ખાતે ગેલેનેગલ્સ હોસ્પિટલ દ્વારા હાથનું દાન અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરત ખાતે સ્વીકારાયું હતું। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પ્રયાસોથી 22મું અંગદાન કરાયું હતું।